નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. નડિયાદમાં હવે દબાણ રોડ ઉપર અમુક કચેરીઓમાં વીએફએક્સ ઇફેક્ટની શરૂઆત થઈ ગઈ હોય એવું લાગે છે. એક પિટિશન રાઇટર છે જે ગેટ નંબર 2ની બાજુમાં કંઈક બેસે છે. એના ખિસ્સામાં જ્યારે પૈસા રૂપિયા ઓછા આવે ને અરજદાર ઓછા હોય ને એ દાડે એવા ઊંચો નીચો થઈ જાય છે અને અંદર જઈને ફરિયાદ કરી આવે કે ગેટ નંબર 2ની બહાર વચેટિયા બેઠા છે. આખો દાડો જે અંદર ઓફિસોમાં અવર જવર કરે છે, માહિતગાર સૂત્રોએ તો ત્યાં સુધી કહ્યું છે કે અમુક સાહેબોના લાડકવાયા એ વાલ સોયા આ જે અમુક જે વચેટિયાઓ છે કે જે એમના શું કહેવાય કટકી જે છે કટકીની અવર જવર માટે સ્પેશિયલ રાખેલા છે, એવા કેટલાય માણસો ત્યાં ફરતા હોય જેવું માહિતગાર સૂત્રો એવું કહે છે. તો એ બાબતે પેલા પિટિશન રાઇટરને કેમ એ ના દેખાયા? બધા એ બાબતે કેમ ફરિયાદ નહીં કરતા? એના સ્વાર્થની બાબત આવે ત્યારે જ કેમ ફરિયાદ કરે છે? તો આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય એવી માનનીય મામલતદાર શ્રી નડિયાદ શહેર અને ગ્રામ્યને નમ્ર વિનંતી છે. વચેટિયાઓ તો ત્યાં આવે જ છે સાહેબ શ્રી, આપને જણાવી દઉં, અને ધંધાદારી જામીન પણ આવે છે, એ પણ આપને જણાવી દઉં. બરોબર, પુરાવા મારી પાસે છે, જ્યારે કહેશો ને ત્યાં રજૂ કરી દઈશ. બરાબર છે. જય હિન્દ, જય ભારત. એટલે આ વીએફએક્સ ઇફેક્ટ થઈ હોય એવું લોકો એવું વાત કરે છે, જાહેર જનતામાં એવો ચલણ છે કે વીએફએક્સ ઇફેક્ટ નડિયાદમાં ચાલુ થઈ, કે પેલા વચેટિયાઓ બીજા જે મોટા માથાવાળા વચેટિયા છે જાય તો ચાલે, એ વીએફએક્સ ઇફેક્ટથી ગાયબ થઈ જાય અધિકારીશ્રીઓની નજરમાંથી, એ મુક્ત. અને જે પેલા ગરીબ વચેટિયા હોય એ દેખાય એમને, એમાં એ વીએફએક્સ ઇફેક્ટ નથી આવતું. એમાં એ ડીટીપી વાપરે છે, ગ્રાફિક ડિઝાઇનમાં વાપરે છે. વીએફએક્સ ઇફેક્ટમાં શું છે, કશું હોય નહીં તોય હાથી આવી જાય. બાહુબલીમાં કેવા મસ્ત સીનો લીધા છે, બસ એવું એના જેવું. એને વીએફએક્સ ઇફેક્ટથી અમુક પિક્ચર બનતા હોય છે. બરાબર, એક નાનું વિમાન હોય તોય ઓરિજિનલ વિમાન મોટું દેખાય, કશું હોય નહીં ખાલી જગ્યા હોય તોય ઘોડો આવી જાય, હાથી આવી જાય. એવી રીતે આ મોટા માથાવાળા વચેટિયાઓ વીએફએક્સ ઇફેક્ટથી ગાયબ થઈ જાય છે. સિટી સર્વે કચેરીમાંથી, સબ રજિસ્ટ્રારમાંથી, જિલ્લા સેવા સદન નડિયાદમાંથી, જિલ્લા પંચાયતના મકાનમાંથી, બધી સરકારી કચેરીઓમાંથી આ વીએફએક્સ ઇફેક્ટ લાગુ હોય ને એવું લાગે છે. વચેટિયાઓ તો મોટા માથાવાળા વચેટિયાઓ, હા, જે અમુક સરકારી બાબુઓની કટકી સંભાળવાનું કામ કરે છે. આ સત્ય છે બિલકુલ. હા, મોટા અમુક સરકારી બાબુઓની કટકી સંભાળવાનું કામ કરે છે. એવા કેટલાય લોકો રોજે રોજ અવર જવર કરે છે આ ઓફિસોમાં. હવે તો આ છે ને ખરેખર તો સાયબર સેલમાં ફરિયાદ કરવી જોઈએ કે કોના મોબાઈલના લોકેશનો આખો દાડો આ જગ્યાએ રહે છે, ત્યારે ખબર પડે. જય હિન્દ, જય ભારત. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમારી વાતનું કોઈ અધિકારીશ્રીએ કે કોઈ કર્મચારીશ્રીએ ખોટું લગાડવું નહીં, કારણ કે અમે આ પર્સનલ કોઈની બાબતે સમાચાર બનાવતા નથી. પરંતુ તેમ છતાં ખોટું લાગે તો એમાં હું કશું કરી શકું નહીં. બરાબર. જય હિન્દ, જય ભારત.